બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. આપણે આજે ખાસ વાતચીત કરવાની છે બીએસઈ પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટમાં કે માર્કેટના હાલચાલ પણ વાત કરવાની છે, સાથે આજના દિવસમાં જ ઘટાડામાં શું સ્ટ્રેટેજી આપણે બનાવી એની પણ વાત કરીશું. તો આપણી સાથે બુલ કેપિટલથી સુહાગ પટેલ જોડાયેલા છે. સુહાગ સર, ફરી એક વખત સ્વાગત છે આપનું. જણાવો કે હવે જે રીતે આજે મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, આજે તમે જો 4 દિવસની તેજી પર બ્રેક લાગ્યો છે, ખાસ કરીને હું નજર કરી રહ્યો તો સેન્સેક્સમાં 600 પોઈન્ટનો ઘટાડો છે, 77,000નું લેવલ ગઈકાલે સરસ તમે જો કમબેક કર્યું છે અને આજે ફરીથી એ લેવલ તૂટ્યું છે. તો સર કેટલું મહત્વ આપીશું અને આજના ઘટાડાને સેન્સેક્સમાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? યસ, એક્ઝેક્ટલી. તમે સેન્સેક્સની અંદર જો તો 77,170નું એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અને ગઈકાલે આપણે એની ઉપર ક્લોઝ આપ્યું હતું. તો જે 77,170 આ એક જે રેઝિસ્ટન્સ હતા એને આપણે કેટલા 3 દિવસની મતલબ કે મહેનત જહેમત બાદ આપણે તોડ્યું હતું અને પછી મને એવું હતું કે સપોર્ટ તરીકે વળશે, પરંતુ આજે આપણે એના નીચે ક્લોઝ થયા છે. નીચેની બાજુ આપણને 76,690 એટલે કે 76,700 તમે જુઓ તો એક બહુ એક સ્ટ્રોંગ સપોર્ટ છે. તો એની ઉપર જ્યાં સુધી બંધ રહે છે ત્યાં સુધી એટલું બધું નેગેટિવ આપણે મોમેન્ટમ ના કહી શકાય. તો અત્યારે આપણે એના નીચે ગયા હતા, પાછા ઉપર આવી ગયા છે. તો આપણે નીચેની બાજુ 76,700નું લેવલ આપણને એક ધ્યાનમાં રહેવું જોઈએ, એક ક્રુશિયલ છે. એ મેક ઓર બ્રેક લેવલ છે. એ જો તૂટશે તો પછી આપણને એક લગભગ 76,200 સુધી પણ આપણે જઈ શકીએ છીએ. તો એ લેવલ બહુ મેક એન્ડ બ્રેક લેવલ ધ્યાનમાં રાખવું. ઉપરની બાજુ આપણને આજે 77,000 ને 77,170ની ઉપર બંધ રહીએ છીએ આપણે, તો આપણને આવનારા દિવસોમાં 78,000નું લેવલ જોવા મળે છે. તો આ એક બહુ ક્રિશિયલ વસ્તુ ધ્યાનમાં રાખવી. તો આ લેવલ છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર સારો સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો એક સ્ટોક છે જબરદસ્ત મોમેન્ટમમાં છે, નામ છે LIC. LIC તમે જુઓ તો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છેલ્લા સર 5-6 દિવસથી તમે જુઓ તો એવરી ડે કહેવાય ને કે બિગર કેન્ડલ બનતી જોવા મળી રહ્યું છે. તમે જુઓ તો હાઈ લો ફોર્મેશન અને તમે જુઓ તો જે કારણ પરફેક્ટ ડબલ બોટમનું પણ બ્રેકઆઉટ 430 રૂપિયા ઉપર સ્ટોક આજે લીધું છે. લાગે છે કે આ મોમેન્ટમ સર હજુ પણ કન્ટિન્યુ જોવા મળી શકે? શું સ્ટ્રેટેજી અહીંયા સર આપણે બનાવવી જોઈએ? તમે LIC નું તમે જુઓ તો એક ડબલ ટોપ હતું 428ની પાસે, 428-430ની પાસે, અને ગઈકાલે આપણને તૂટી ગયું છે. મે બી તમે એક વસ્તુ એ છે કે LIC નું એક NSE ના આઈપીઓમાં NSE નું જે આઈપીઓ છે એમાં એક બહુ મોટું સ્ટેક છે, એટલે આવનારા દિવસોમાં એમને એક વધી શકે એની કારણે માર્કેટ અને તેજી હોઈ શકે છે. તો અત્યારે એક બહુ સ્ટોક્સ ઘણો વધી ગયો છે અને એમને એક રેઝિસ્ટન્સ 450ની પાસે સ્ટોક એટલે પહોંચી ગયો છે. તો હવે ધારો કે ફર્ધર તેજી માટે જો 450ની ઉપર ક્લોઝ રહે છે તો 465ના ટાર્ગેટ માટે તમે લઈ શકો છો. પરંતુ હાલ અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો એકદમ મેચ નથી થતો. આપણે રેઝિસ્ટન્સની પાસે જ છે, એટલે હાલ પૂરતું વેઇટ એન્ડ વોચની સલાહ છે. વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ બની રહી છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર જો હું નજર કરું સ્ટોક સ્પેસિફિક આજે મોમેન્ટમમાં સોલાર ઇન્ડસ્ટ્રીઝ છે. તમે જો અહીંયા પણ આજે આપણને સરસ પોઝિટિવ એક્શન જોવા મળી છે. સ્ટોક્સમાં તમે જુઓ 3.5% તેજી જોવા મળી છે અને 18,000 તમે જુઓ તો 380ની તરફ જવાનું પહેલ આપણને અત્યારે બીએસસીમાં તમે જોવા મળી રહી છે. તમે જો 18,377 આજે હાઈ બન્યા છે, 7.3% તેજી ડે હાઈ પર છે. અહીંયા પણ છેલ્લા 3 દિવસથી સર સરસ કહેવાય ને હાઈ લો ફોર્મેશન અને મજબૂતી સરસ જોવા મળી રહી છે. અહીંયા સર શું લાગે છે કે 18,800 કે જે રેકોર્ડ હમણાં હાલ બન્યા હતા આપણે જે મે મહિનામાં, શું એને લાગે છે કે તૈયારી હવે નવા બ્રેક કરવાની જોવા મળી શકે સર? સોલાર ઇન્ડસ્ટ્રીઝને આપણે આપણા યુઝર્સને 13,500ની આસપાસ આપણે આજથી 2-1 મહિના પહેલા જ આપણે બાયની સલાહ આપી હતી. 13,500, એના પછી સ્ટોક્સ 5,000 રૂપિયા જેવું વધી ગયો છે. અને તમે જુઓ તો અત્યારે પણ સ્ટોક્સ એક સારા એવા પોઝિટિવ મોમેન્ટમમાં છે. ગઈકાલે પણ તમે જુઓ તો 17,750ની આસપાસ જે બંધ થયું હતું એની કારણે એક પોઝિટિવમાં છે. પરંતુ એને છે ને 18,750ની પાસે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. તમે જુઓ તો એક લેટ મેની અંદર, મતલબ કે મેના છેલ્લા વીક્સની અંદર ત્યાં બહુ જ તોડવાની કોશિશ કરી હતું, પરંતુ એ નિષ્ફળ રહ્યા હતા. તો એક વખત કોઈએ જો નવી એન્ટ્રી અને નવી તેજી માટે લેવું હોય તો એક વખત 18,700ની ઉપર બંધ રહે છે સારા એવા વોલ્યુમ સાથે, તો ખરીદદારીની સલાહ છે. હાલ રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો મેચ નતો થતો. ગઈકાલે એક બાયની સલાહ હતી, પરંતુ અત્યારે આજે સ્ટોક્સ ઘણું વધી ગયું છે, એટલે હવે રિસ્ક રિવોર્ડ પરફેક્ટ નથી બેસતું. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળ્યો છે. જેમ સરે કીધું એ પ્રમાણે રિસ્ક રિવોર્ડ છે કે જે સ્વાભાવિક છે કે થોડા મેચ થાય બાદ આપણે જરૂરથી વ્યૂ અહીંયાથી બનાવીશું. નેક્સ્ટ કાઉન્ટર સર મારે વાત કરવી છે FSN ઈ કોમર્સ એટલે કે નાયકા.
અહીંયા પણ તમે જુઓ આજે મોમેન્ટમ બહુ સરસ જોવા મળી છે. 301 રૂપિયા ઉપર છે. ગઈકાલે 300 રૂપિયા ઉપર સ્ટોક્સ ગયો હતો, પરંતુ તમે જુઓ તો ક્લોઝિંગ ક્યાંક ને ક્યાંક થોડુંક નીચે આપ્યું હતું, પરંતુ આજે ફરી તમે જુઓ 302 રૂપિયા 90 પૈસાના હાઈ બનાવ્યા. ગઈકાલે 303.75 હાઈ બનાવ્યા હતા. બીએસસી ઉપર અત્યારે નજર કરો 301 રૂપિયા છે. સર શું લાગે છે કે આ 300 રૂપિયા ઉપર કોન્ફિડન્સ આપી રહ્યો છે, તો અહીંયા લોંગ કરવું હોય તો કરી શકાય સર નાયકામાં? હા, નાયકાની અંદર તમે જુઓ તો 285 ની પાસે એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો અને એ તમે લગભગ આપણે ફેબ્રુઆરી મહિનામાં ટ્રાય કર્યો તો નહોતો તૂટ્યો, પછી આપણે ફરીથી આપણે મે મહિનામાં ટ્રાય કર્યો નહોતો તૂટ્યો અને લાસ્ટ ગઈકાલે એ તૂટીને એની ઉપર ક્લોઝ આવે છે. તો એક બહુ સ્ટ્રોંગ પોઝિટિવ મોમેન્ટમમાં છે સ્ટોક્સ. તમે ઘટાડે બાય કરી શકાય. 285 ની નીચે ક્લોઝિંગ બેસિસ પર તમે એને નીચે બંધ રહે છે તો જ એસએલ મારવાના રહેશે. આવનારા દિવસોમાં 330-350 સુધી જઈ શકે છે સ્ટોક. ઓકે, તો વ્યૂ પોઝિટિવ સાઈડ બનતો જોવા મળ્યું છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો વાત થઈ કે આપણે નાયકાની થોડું રિયલ એસ્ટેટમાં પણ વાત કરી લઈએ. ફિનિક્સ લિમિટેડ તમે જુઓ તો અહીંયા પણ જે રીતે આપણને આજે એક્શન જોવા મળી રહી છે સરસ, તમે જુઓ 1.5% તેજી આપણને જોવા મળી રહી છે. 1800 ને તમે જુઓ તો ઉપરની તરફ આપણને 94 હાઈ બીએસસીમાં જોવા મળે છે, એટલે કે હવે ઓલ ટાઈમ હાઈથી જોઈએ તો અહીંયા પણ 70-80 પોઈન્ટનો કહેવાય એવો ગાળો જોવા મળી રહ્યો છે. પરંતુ મે મહિનામાં એક્ઝેક્ટલી આ જ લેવલ હતું 1890 સર, કે જ્યાંથી સ્ટોક નીચે આવ્યો હતો, અને હવે ત્યાં તમે જો નીચેની તરફ 1700 આજુબાજુ ડબલ બોટમ બનાવી ફરીથી શું લાગે છે કે આ બ્રેકઆઉટમાં સફળતા મળશે? અહીંયા સર તમારો વ્યૂ શું છે? લોંગ કરવું હોય તો કરી શકાય સર ફ્યુચર્સમાં? તમે ફિનોક્સ મિલની વાત કરો તો ફિનોક્સ મિલની અંદર તમે જુઓ તો એક લેવલ એવું છે કે તમને લગભગ 1890 હતું, જેથી તમને મેમાં જે તમે કીધું એ સાચી વાત છે કે તે પાછો પડ્યું હતું અને હમણાં બી આપણે 2-3 દિવસથી ત્યાં જ ટ્રાય કરી રહ્યા છે, પરંતુ 1890 ની ઉપર ક્લોઝ નથી મળી રહ્યું અને આપણે ઉપર જઈએ છીએ. ઇવન બે દિવસ પહેલા તમે જુઓ તો 1907 ની આસપાસથી બી પાછા આવી ગયા હતા અને નીચે જ ક્લોઝ આવ્યું હતું. તો કોઈ લેવું હોય નવું લોંગ પોઝિશન તો 1890 ની ઉપર ક્લોઝ આવે છે તો એ લઈ શકે છે. એ સંજોગોમાં 1960 નું ટાર્ગેટ હશે. તો લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીશું અને અહીંયા વ્યૂ પોઝિટિવ સાઈડ બનતું જોડે છે. એક લાસ્ટ કાઉન્ટર સર વાત કરી દઈએ BHEL એટલે કે બેલ. તમે જો અહીંયા પણ છેલ્લા 3 દિવસથી હાયર હાઈ પણ બની રહ્યા છે. ફૂલ બોડી કેન્ડલ એટલે કે કોન્ફિડન્સ પણ આપણને જોવા મળી રહ્યો છે. આજે પણ તમે જુઓ તો ઓલમોસ્ટ ડે હાઈની નજીક છે. બીએસસીમાં સ્ટોક જોઈએ તો 412 રૂપિયા ઉપર કારોબાર કરી રહ્યો છે. લાગે છે સર કે અહીંયા પણ વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ? શું ફ્યુચર્સમાં લોંગ કરવું હોય તો કરી શકાય સર? હા, તમે બેલની વાત કરો તો 390 ની આસપાસ લગભગ જ્યારે 2 દિવસ પહેલા ક્લોઝ બન્યો તો ત્યાંથી એક પોઝિટિવ મોમેન્ટમ હતું અને ત્યાંથી એક લોંગની પોઝિશન બનતી હતી. હાલ આપણે એક એનો જે 424 ની આસપાસ જે એક રેઝિસ્ટન્સ લેવલ છે એના નજીક છે. મતલબ કે તમે અત્યારે જે સ્ટોક્સ 411 છે, હવે નીચેની બાજુ સપોર્ટ તમને 390 ની આસપાસ બની રહ્યો છે અને ઉપરની બાજુ 424 છે, એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો એટલો ફેવરેબલ નથી. તો હવે ધારો કે કોઈ નવી પોઝિશન લેવું હોય તો એક વખત 425 ની ઉપર ક્લોઝ, 424-425 ની ઉપર ક્લોઝ બને છે તો તમે 450-470 ના માટે લઈ શકીએ છીએ. ઘટાડે તમને જો 390 ની આસપાસ જ્યારે સ્ટોક આવે છે ત્યારે એક લો રિસ્ક એન્ટ્રી બની શકે છે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. તો દર્શક મિત્રો, આ આપણે વાતચીત કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝન્સ ઓપ્શન સ્ટ્રીટ પર.